જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે અસત ગુરુનો વિશ્વાસ। પડભીર નામનું ગામ, આ ગામની અંદર એક મેઘજી લુહાર નામના વ્યક્તિ રહે। એમને એક ગુરુ કરેલા। ગુરુ એમના ઘરે આવ્યા અને ઘણો સમય એ રહ્યા। ગુરુ હતા પણ ગુરુ જેવું લક્ષણ એનામાં હતું નહીં। ભગવાનના નામે જરી ખાય એવો। આવા અસત ગુરુઓને કારણે એ મેઘજી તેને ઓળખી ન શક્યા। સમય પસાર થયો અને એક સમય એવો આવ્યો કે ગુરુ એ મેઘજીની સ્ત્રીને વળવી અને તેમને ભગાડીને ભાગી ગયા। આથી તેમને ખૂબ દુઃખ થયું કે આવા ગુરુ મારી સ્ત્રીને જ લઈને ભાગી ગયા। ગોતવા માટે ઘણો બધો પ્રયત્ન કર્યો પણ પેલો ગુરુ જડ્યો નહીં। ધીરે ધીરે સમય પસાર થતો ગયો। મેઘજીએ ઘણો પ્રયત્ન કર્યો પરંતુ એ ગુરુ હાથ ન લાગ્યા। 6 મહિના પસાર થઈ ગયા। એક સમયે મેઘજી એક ગામથી બીજા ગામ જતા હતા ત્યારે શેત્રુંજી નદીના કાંઠે એક ગુરુ અને તેની સ્ત્રી ઊભા હતા। આ જોઈ તેને ખૂબ ગુસ્સો ચડ્યો અને કહેવા લાગ્યો, એલા તું કેવો ગુરુ છો? જો તું મારો ગુરુ ન હોત ને તો તારા કટકા કરી નાખે। પરંતુ ગુરુની મને થોડીક શરમ આવે છે। તે મારા ઘરની જ સ્ત્રીને ઉપાડી, ગાયે રતન ગળ્યું ને એવું તે કામ કર્યું। આમ કરીને જોર જોરથી એ બૂમો પાડતા હતા। એ સમયે ત્યાંથી એક દેવસી ભગત પસાર અને કીધું, એલા મેઘજી કેમ બૂમ પાડે છે? શું થયું? ત્યારે કીધું, જોન ભગત, આને મેં ગુરુ બનાવ્યો, મારા ઘરે રાખ્યો અને ગાયે રતન ગયું, મારી સ્ત્રીને ઉપાડીને ભાગી ગયો। આ ગુરુને મારે શું કરવું? આ ગુરુ ન હોત ને તો મારીને પાડી દેત। ત્યારે દેવસી ભગતે કીધું કે એલા મેઘજી, એ ગુરુ જેવો તો છે નહીં અને એ ગાય પણ નથી। તું કહે છે ને ગાયે રતન ગળ્યું, પણ એ ગાય નથી, એ આખલો છે। માટે 2 ડેબામાં દે, 2 નાખ, ત્યારે એને ભાન થશે। અને જો તું મારીશ નહીં, સજા નહીં કરને, તો આ ગાય છે ને એ આખલા જેવી ગાય એ બીજાનું રતન ગળી જશે, બીજું રતન ગળી જશે। માટે તેને સજા થવી જરૂરી છે। મેઘજીએ તેને સજા કરી। ગુરુને 2 લાકડી મારી ગુરુનું ગુરુપદ ઉતરી ગયું અને સજા ભોગવી અને જતો રહ્યો। પેલી સ્ત્રી પણ શું બોલે? મેઘજી તેમને પણ મૂકી અને જતો રહ્યો। બંનેની આંખો આજ નીચે નમી ગઈ હતી કારણ કે બંનેએ ખરાબ કામ કર્યું હતું। એક પતિને મૂકીને આવ્યો હતો અને એક શિષ્યની પત્નીને ઉપાડીને આવ્યો હતો। તો આવા અસત ગુરુ જો આપણી જીવનની અંદર આવી જાય તો હંમેશા આપણું સારું તો નહીં પરંતુ આપણું ખરાબ કરી અને આપણું જીવન બગાડી નાખે છે। એટલા માટે આવા અસત ગુરુથી દૂર રહીએ। સાચા ગુરુની ઓળખ કરી એમની સાથે જો જીવન જીવવામાં આવે તો જીવન સફળ થાય। બાકી અસત ગુરુ તો ઘણા બધા હોય, તો સારા ગુરુની પસંદગી કરવા માટે આપણે પણ સારા ગુરુ મેળવી અને સદગતિ માટેનો પ્રયત્ન કરવો જોઈએ।